નમસ્કાર મિત્રો, જાણી લો ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાત ઉપર નવી આગાહી કરવામાં આવી છે। આગામી કલાકોમાં ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળશે અને મેઘરાજા ગુજરાતની અંદર ભૂક્કા બોલાવતા જોવા મળી શકે છે, કારણ કે ગુજરાત ઉપર એક નહીં પરંતુ બે ખતરનાક વાવાઝોડાના સંકટો મંડરાતા જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડી અને રાજસ્થાન વિસ્તારમાંથી સક્રિય બનેલા વાવાઝોડા આગળ વધીને અત્યારે મધ્ય ભારતના વિસ્તારની અંદર કરાચી વિસ્તારની અંદર આ બંને વાવાઝોડા છે તે તીવ્ર ગતિને લઈને આગળ વધી રહેલા જોવા મળ્યા છે અને આ બે વાવાઝોડાના કારણે અત્યારે ઘાતક અને તીવ્ર અસરો ગુજરાત ઉપર જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકમાં મકાનો પાણીની અંદર તરતા જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારમાં નદી નાળા છલકાતા જોવા મળી શકે છે। ગુજરાત રાજ્યની અંદર હળવાથી લઈને ઘોડાપૂર અથવા તો મિત્રો એવી આગાહી કરવામાં આવી છે કે ગુજરાત ઉપર ભયંકર વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો તમે ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં, તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું ગામ અને તમારું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો જો વધારે માહિતી મેળવી તો ગુજરાત રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ ચોમાસું ફરી એકવાર સક્રિય બનીને ગુજરાત ઉપર ત્રાટકતું જોવા મળી રહ્યું છે। સાથે મેઘરાજાની પણ એક ભયંકર એન્ટ્રી થઈ ગઈ છે ગુજરાત રાજ્યની અંદર, જેના કારણે ફરી એકવાર નવી સિસ્ટમની ઘાતક અસરો સાયક્લોનિક સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે અને ગુજરાતના વાતાવરણની અંદર આજે મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના વિસ્તારોમાં ઠેર ઠેર વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો મેઘરાજા ભયંકર જોર દર્શાવીને આજે ગુજરાત સાથે ટકરાતા જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતના અનેક પંથકોમાં મેઘરાજાની તીવ્ર દબાણથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર 175 તાલુકાની અંદર ભારેથી ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે, જેમાં આજે મિત્રો વાપીના વિસ્તારની અંદર મેઘરાજાની તીવ્ર દબાણને જોતા આજે વાપી લાગુ વિસ્તાર છે, સાથે સુરત લાગુ વિસ્તાર છે, ત્યાં રીતસરનું આભ ફાટી શકે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ફક્ત 2 જ કલાકની અંદર વાપી વિસ્તારમાં 7 ઇંચ સુધી વરસાદ ખાબકી ચૂક્યો છે। ઠેર ઠેર જગ્યાએ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ રાજ્યની અંદર મિત્રો આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આશ્લેષા નક્ષત્રની અંદર મિત્રો તેમનું વહન તરીકે હાથી માનવામાં આવે છે। જો હાથી પોતાની સૂંઢ ફેરવે તો ગુજરાતની અંદર રીતસરનું ઘોડાપૂર જોવા મળી શકે છે। ગુજરાત રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનો ચોથો અને નવો રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે। ચોથા રાઉન્ડની અંદર મિત્રો અત્યારે ગુજરાતમાં આજથી લઈને આગામી 5 દિવસની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ આવતું જોવા મળી રહ્યું છે। 2 સાયક્લોનિક સિસ્ટમ, જે એક અત્યારે મધ્ય ભારતના વિસ્તારની અંદર ગ્વાલિયર અલ્હાબાદની આજુબાજુના વિસ્તારમાં એક સાયક્લોનિક સિસ્ટમ આવી પહોંચી છે અને એક પર્વતીય વિસ્તારની અંદર જોવા મળી રહી છે। સાયક્લોનિક સિસ્ટમ અત્યારે કરાચીના વિસ્તારની અંદર ગુજરાત ઉપર પોતાનું ભયંકર તીવ્ર જોર દર્શાવતી જોવા મળે છે। આ બંને સિસ્ટમોને જોતા બંને વાવાઝોડાની અસર ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર મોટો ફેરબદલ કરતી જોવા મળી છે। સાથે આજે ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાત રાજ્યની અંદર મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતના કયા જિલ્લામાં આજે અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે, ગુજરાતના હવામાન વિભાગ દ્વારા મેપમાં પણ અત્યારે મિત્રો માહિતી જાણકારી કરવામાં આવી છે કે જેમાં અત્યારે કયા વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોની અંદર સક્રિય બનેલું મિની વાવાઝોડું હવે ગુજરાત ઉપર કયા વિસ્તારની અંદર ત્રાટકશે તે પણ હવે આપણે માહિતી મેળવશું। તો મિત્રો અત્યારે કયા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળ્યો છે, નવી સિસ્ટમના કારણે ગુજરાતના કયા વિસ્તારમાં તોફાની પવનો આજે ફૂંકાતા જોવા મળશે તેવી ગુજરાત જિલ્લાને લઈને ગુજરાતના જિલ્લાઓને લઈને મહત્વપૂર્ણ આગાહી આપણે મેળવવા જઈ રહી છીએ। ભારતીય હવામાન વિભાગ દ્વારા અને ગુજરાતના મોસમ વિભાગ દ્વારા આજે ગુજરાતના કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળી શકે છે એ અંગે માહિતી મેપ એટલે કે મિત્રો નકશા દ્વારા આપણે મેળવવા જઈ રહ્યા છીએ। તમે મિત્રો અનેક વિસ્તારની અંદર અત્યારે જોઈ શકો છો કે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। સાથે મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યા છે આ બધા એલર્ટ। સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ
તો અત્યારે કેવો વરસાદ રહેશે, કયા કયા જિલ્લામાં કેવું ઓરેન્જ એલર્ટ આપ્યું છે, રેડ એલર્ટ આપ્યું છે, તેમના ઉપર એક નજર કરી લઈએ. તો મિત્રો જિલ્લા વાઇઝ આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો કયા કયા જિલ્લામાં આજથી લઈને અતિ ભારે મેઘતાંડવ આગામી કલાકોમાં જોવા મળી શકે છે, તો એ અંગે જાણકારી મેળવીશું. તો સૌપ્રથમ અત્યારે જે માહિતી જાહેર કરવામાં આવી છે તેમની ઉપર સૌપ્રથમ નજર કરીએ. તો મિત્રો આજે પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે. ગુજરાતના જિલ્લાની અંદર આજે અતિ ભારે અને ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે. ભારેથી ભારેથી લઈને ધોધમાર વરસાદ આજે સુરત પંથકની અંદર પડી શકે છે. નવસારી વિસ્તારની અંદર, દાદાનગર હવેલી, દમણ લાગુ વિસ્તારની અંદર વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે. તીવ્ર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો કયા વિસ્તારમાં આજે ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ છે તે આપી દેવામાં આવ્યું છે તેમની ઉપર એક નજર કરી લઈએ. તો મિત્રો કચ્છ વિસ્તાર છે ત્યાં અત્યારે મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. કચ્છના પંથકની અંદર અત્યારે ભારે વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે. સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. કચ્છના વિસ્તારની અંદર આગામી કલાકોમાં મેઘરાજાનું ઘાતકથી લઈને અતિ ભારે સ્વરૂપ કચ્છના વિસ્તારની અંદર જોવા મળી શકે છે. તો કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે આજે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ ખાબકવા અંગે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત બાકીના વિસ્તારોમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે ભરૂચ, નર્મદા, તાપી, ડાંગર જિલ્લાની અંદર પણ અત્યારે કડાકા ભડાકા સાથે મેઘરાજાનું તીવ્ર જોર વધવાના કારણે દક્ષિણ ગુજરાતની અંદર તાપી, નર્મદા એ ઉપરાંત ગુજરાતના બાકી રહેલા જિલ્લાની અંદર પણ આજે હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવે છે. જે આગાહી કરતા મિત્રો અત્યારે દરિયાકાંઠાની દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ વિસ્તારની અંદર વાતાવરણની અંદર મોટો ફેરબદલ થયો છે. જેમના કારણે જામનગર વિસ્તારની અંદર, રાજકોટ વિસ્તારની અંદર, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લાની અંદર, વડોદરા, મહીસાગર જિલ્લાની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. મધ્ય હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં પણ અત્યારે ધીમી ધારે મેઘ વર્ષા વરસી રહ્યા છે. સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર છે તે આજથી લઈને આગામી દિવસો સુધી ભારેથી ભારે વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લાની અંદર અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો, જેમાં આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથનો સમાવેશ કર્યો છે. એમાં પણ અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે કચ્છના વિસ્તારની અંદર પણ આજે મેઘરાજા છે તે દબાણના કારણે અત્યારે યલો એલર્ટ એટલે કે કચ્છ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આવતીકાલ દરમિયાન સિસ્ટમના દબાણને જોતા આજે દક્ષિણ ગુજરાતના જે 2 જિલ્લાની અંદર અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એને આગામી કલાકોમાં મિત્રો, આગામી દિવસોમાં સાથે નવસારી જિલ્લાની અંદર પણ અત્યારે ભારે વરસાદને લઈને અત્યારે આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા અત્યારે ગુજરાતને લઈને છે તે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા ભડાકા મજબૂત બનતા જોવા મળી શકે છે. સાથે મિત્રો જો મોટાભાગના સ્થળ ઉપર આગામી આપણે વરસાદી સિસ્ટમની વાત કરીએ તો સંપૂર્ણ વિસ્તારમાં જે મેઘરાજા વરસી શકે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે. ઘણા એવા સ્થળ છે જ્યાં અત્યારે ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ પડી રહ્યો છે. જેમાં આજે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર, કચ્છના પંથકોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી વરસાવવામાં આવી છે. મહત્વપૂર્ણ આગાહી તો એ છે કે મિત્રો અત્યારે ફરી આજે હવામાન વિભાગ દ્વારા મેપ તૈયાર કરવામાં આવ્યો છે. એમાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદી સિસ્ટમ તે બરોબરની જામી હોય તેવા દ્રશ્યો તમે જોઈ શકો છો. અને મિત્રો અત્યારે ગુજરાતના હવામાન વિભાગની તો માહિતી જાણી લીધી, પરંતુ હવે સિસ્ટમ શું કહી રહી છે, સિસ્ટમ કઈ દિશામાં આગળ વધી રહી છે, આ સિસ્ટમની અસરો રાજ્યના કયા વિસ્તારમાં જોવા મળી શકે છે, ગુજરાતના કયા વિસ્તારમાં પવન ફૂંકાતા જોવા મળી શકે છે, પવનની ઝડપથી લઈને ગુજરાતની અંદર વાતાવરણની અંદર સતત ફેરફાર થતો જાય છે, તેમની ઉપર જો નજર કરીએ તો અત્યારે 2 સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર મજબૂત બનતી જોવા મળે છે. બંગાળની ખાડીમાં બની રહેલું ઘાતક અને વાવાઝોડું અત્યારે આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારની અંદર છે તે ગ્વાલિયર, અલ્હાબાદ વિસ્તારની અંદર દર્શાવતું જોવા મળી રહ્યું છે. આજે ગુજરાતની અંદર મેઘરાજા છે તે મેઘતાંડવ કરતા જોવા મળી શકે છે. એ ઉપરાંત બીજા પણ અત્યારે વિસ્તારોની અંદર જો માહિતી મેળવીએ તો મુંબઈ, બેંગલવી, હૈદરાબાદ, નાગપુર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનવડ પંથકોની અંદર મોટો ફેરબદલ થયો છે. મેઘતાંડવ છે તે અત્યારે વરસી રહ્યા છે. અલ્હાબાદ, ગ્વાલિયર, નવી દિલ્હી, જોધપુર, રાજસ્થાન વિસ્તારની અંદર, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળ્યું છે. અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો અત્યારે ગુજરાત માટે ટકરાયેલા જોવા મળી શકે છે. પવનની ઝડપ અત્યારે 60 કિલોમીટર ઝડપથી લઈને 55 કિલોમીટરની ઝડપે અત્યારે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. ગુજરાત ઉપર અત્યારે ભેજયુક્ત પવનો છે તે ટકરાવાના કારણે ગુજરાતની અંદર ઘોર અંધકારવાળા વાદળો ઘેરાતા જોવા મળ્યા છે.
અને વાદળોની વચ્ચે આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. બાકી પણ મિત્રો કેટલાક વિસ્તારોની અંદર આજે મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળી શકે છે. આજે સૌ પ્રથમ વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાની મજબૂત બંધી અત્યારે સિસ્ટમ બરોબરની જામી છે. દેવભૂમિ દ્વારકા હોય કે સલાયા હોય, જામનગર, પોરબંદર, રાજકોટ, ગોંડલ, ચોટીલા, બોટાદ લાગુ વિસ્તાર હોય ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે. મજબૂત સિસ્ટમ જોવા મળે છે. કચ્છના વિસ્તારની અંદર અત્યારે આગામી કલાકોમાં ભારે મેઘમહેર જોવા મળી શકે છે, જેમાં પણ આજે રાપર, ગાંધીધામ, બારડોલી, માંડવી, લખપત, ખાવડ વિસ્તારની અંદર પણ અત્યારે ગાજવીજ સાથે મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આગાહી કરવામાં આવી છે કચ્છ માટે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જો વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે સિસ્ટમ બરોબરની જામી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાની અંદર વાદળોનું જોરને મજબૂત બનતું જોવા મળ્યું છે. અને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાની તીવ્ર અસરો પણ જોવા મળી છે. મહેસાણા, હિંમતનગરની સાથે આજે રાંધણપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, થરાદ પંથકોની અંદર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે. ગુજરાતના જિલ્લાની અંદર આજે ભારે જોર વધતું જોવા મળ્યું છે. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર ગાજવીજ સાથે મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. એક નહીં પરંતુ બે સાયક્લોનિક સિસ્ટમની અસર અત્યારે ગુજરાતની અંદર જોવા મળી છે. વાતાવરણની અંદર અત્યારે મોટો ફેરબદલ થતો જોવા મળ્યો છે. સાથે મિત્રો આગામી કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ માટે ભારેથી ભારે વરસાદ પડી શકે છે. આગાહીમાં રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે કે મિત્રો અત્યારે ફરીથી વરસાદી સિસ્ટમ છે એ બરોબરની જામી છે. અને મિત્રો જો વાત રહી છેલ્લા 7-8 દિવસ પહેલાં જે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડ્યો હતો એ વરસાદ જ કહેવાય, કારણ કે મિત્રો એવો વરસાદ પડ્યો કે જે એક કલાકમાં 7 ઇંચ સુધીના વરસાદ પડ્યા, જેમના કારણે પાણીનો ગરકાવ થયો, ઘરની અંદર પાણી આવી ગયું, રસ્તા બેટમાં ફેરવાઈ ગયા, ખેત તલાવડી બની ગયા, તેવો માહોલ જોવા મળ્યો હતો. હવે જો મિત્રો વાત રહી કે જો આ 2 વાવાઝોડા આવી રહ્યા છે, એક રાજસ્થાન લાગુ વિસ્તાર છે ને એક ધાનવડ લાગુ વિસ્તાર છે. આ ધાનવડ લાગુ વિસ્તારમાં જે પવનો ફૂંકાઈ રહ્યા છે તે સીધા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર ઉપર તેમની અસર કરશે. જ્યારે વાત રહી કે રાજસ્થાન લાગુ વિસ્તારમાંથી જે પવનો ફૂંકાય છે એ સીધા કચ્છમાં લાગુ આવશે, સાથે મધ્ય ગુજરાત છે તેમના લાગુ વિસ્તારમાં તે પવનો ઘાતક પવનો ફૂંકાશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે ગુજરાતની અંદર. અને આશ્લેષા નક્ષત્રમાં કહેવામાં આવે છે કે હાથી જો તેમની સૂંઢ ફેરવે તો ખેદાન મેદાન પણ થઈ શકે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. શું મિત્રો અત્યારે તમારા ગામ, તમારા તાલુકા તો તમારા જિલ્લામાં કેવો વરસાદ છે? સાથે મિત્રો અત્યારે તમારા ગામમાં કે ત્યાં વાવણી લાયક વરસાદ પડી ચૂક્યો છે કે પછી કયા વિસ્તારો છે કે જ્યાં હજી સુધી પણ વરસાદ વાવણી લાયક નથી પડ્યો, તે મને તમે કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો, જેથી અમને પણ ખબર પડે કે કયા વિસ્તારમાં હાલ પૂરતી અત્યારે વરસાદ વાવણી લાયક પડ્યો છે અને કયા વિસ્તારો એવા રહ્યા છે કે હજી વરસાદથી બાકાત રહ્યા છે. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો આ વરસાદી સિસ્ટમ છે તે 8મા મહિનો એટલે કે આ ઓગસ્ટ મહિનો કહેવાય. જન્માષ્ટમી એટલે કે 7મ-8મ પહેલાં આ વરસાદ છે તે વાવાઝોડામાં કન્વર્ટ થઈ શકે. જી આ મિત્રો 26 તારીખ આસપાસ લગભગ 7મ-8મનો તહેવાર આવી રહ્યો છે.